આપણે જો અત્યારે લસણ ખાસવા આવી ગયા છીએ, એટલા બધા ખાસી નાખ્યા છે ગાંઠિયા, અને મોટા ગાંઠિયા છે ને હવે તો અહીં થોડુંક જ ખાસવાનું છે. આ બાજુ જો 40 જેટલી જોડીઓ થઈ જશે અને 35 જેટલી જોડીઓ બનાવી પણ નાખી છે અને હજુ ઘણું બધું લસણ છે. વાહ ભાઈ વાહ મિત્રો, ભાઈ અત્યારે જો મારા ભાઈ બધું લસણ અહીંયા ટંગાડી દીધું છે. ભાઈ ઓથમાં લાવજો અને કહેજો મારા ભાઈ અહીંયા લસણ માં કે ટીંગાડ્યું છે તમારે જોઈ તો અહીંથી 2 ગાંઠિયા લઈ લો. 2 ગાંઠિયા. દ્વારકાધીશ ભાઈ હાંજે હતું હોલિકા દહન અને ભાઈ આપણે ભૂરાભાઈ હતા વરાજા અને માતાજીને પગે પણ લગાડવા આપણે લઈ ગયા હતા. તો એ વિડીયો તમે પહેલા જોઈ લો, પછી આપણે આગળ મળવી પાછા. હાલો ભાઈ, અત્યારે છીએ આપણે વાડીમાં. તમે વિડીયો જોઈ લીધો હોલિકા દહનનો થોડો જાજો, અને અમારે કંઈક એવું હોય આપણે સાંજનું શૂટિંગ બહુ જાજુ નહોતું કર્યું કેમ કે અંધારું હતું, અને પછી યાર શૂટિંગમાં મજા ન આવે, ક્વોલિટી વિડીયોની સારી ન આવે. અને અત્યારે ભાઈ જો આવડે શું કામ કરે છે એ પણ હું તમને બતાવી દઉં. બધાને જય માતાજી. આપણે જો અત્યારે લસણ ખાસવા આવી ગયા છીએ, એટલા બધા ખાસી નાખ્યા છે ગાંઠિયા, અને મોટા ગાંઠિયા છે ને હવે તો અહીં થોડુંક જ ખાસવાનું છે. હાલો બધા લસણ ખાસવા. વાહ ભાઈ વાહ, આ બાજુ મારા બા પણ ખેંચે. બા કેવા ગાંઠિયા બેઠા. તમે બધા આવતા આવશો ને તા તમે ખેંચી નાખશો, એટલે આવતા નહીં. કેવું બેઠું. વાહ ભાઈ વાહ, એટલે લસણ ખેંચવા ન આવતા, બાકી ચા પાણી પીવા આવજો તમ તાર બધા. અને બાકી જો લસણ આડું પડી ગયું છે, જેમ જે પાકી ગયું છે સાવ. અને અમારે લસણ કાંઈ ખેતી નથી જાજી કરતા, આપણે લસણ ખાવા માટે થોડુંક વાવ્યું છે. અને જો પાકી ગયું છે મસ્ત લસણ. હવે આટલું છે, જો આટલું જ તે. લસણ ક્યાં? આ બાજુ ગાજર છે, આ બાજુ ડુંગળી છે, આ પણ ડુંગળી છે, પેલા પણ પાછું બીજું લસણ છે, અને આ બાજુ ડુંગળી છે પણ એમાં ખડ થોડુંક થઈ ગયું છે, અને એવું બધું છે. તો આવડા લસણ ખેંચી લે, અને મારે કાં સુધી બીજું બધું કામ છે, કેમ કે પાણીને એવું વાળું છે. તો મળું આગળ, હાલો ભાઈ. આ છે રામબોવડી, પણ બોર છે ને બધા સડી ગયા છે, બહુ સારા નથી. કેમ કે એનું કારણ શું છે ખબર છે? દવા ટાઈમે આમાં ન અડે ને. આ રામબોવડી છે, જો બોર મસ્ત મસ્ત છે, પણ પાકી ગયેલા છે, પણ થોડાક સડી ગયેલા છે, એટલે ભાવે નહીં આપણને.
મિત્રો બીજા દિવસના સવારના પોરમાં જ તે અત્યારે જો મારા બા બનાવે છે લસણની જોડિયું અને આ બાજુ જો 40 જેટલી જોડિયું થઈ જશે અને 35 જેટલી જોડિયું બનાવી પણ નાખી છે અને હજુ ઘણું બધું લસણ છે સારું લસણ ઉતર્યું ને વાહ ભાઈ ગાંઠિયા જબરદસ્ત છે હો આ જો આ જોડી તમને બતાવું જો આ ગાંઠિયા વાહ ભાઈ વાહ સરસ સરસ ગાંઠિયા પણ થઈ ગયા છે અને આ બધી જોડીઓ રહ્યું ને એ મારા બાએ રાતે બનાવી હતી આ બે થઈને અને અત્યારમાં જો મારા બાપ પાછા ફ્રી થઈ ગયા ને એટલે લાગી ગયા છે જોડીઓ બનાવવા વાહ ભાઈ વાહ લસણની ખેતી અત્યારે 11 વાગી ગયા છે 11:30 થઈ જશે આમ તો શાક કરવા બેસી ગયા છે વાલર ફોલવા વાહ 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 ભાઈ મારા બા પણ મદદ કરે છે થોડી વાલર ફોલો હો બા વાલર ફોલવા વાહ વાલરનું શાક ખાવું હોય તો આવજો બે ત્રણ છોડવા છે એ તો સરવા હે તીજ પાસે થાર ગાડી રમેશભાઈ પણ એ ઊંધી થાર ગાડી ઊંધી પાડતી હતી એ થાર વાળા ભાઈ મહિન્દ્રા થાર વાળા ભાઈ આયા એ ભાઈ આયા વાહ ભાઈ વાહ મિત્રો ભાઈ અત્યારે જો મારા ભાઈ બધું લસણ અહીંયા ટંગાડી દીધું છે પૂરા હું લસણ જો આયા તા બાય ટીંગાડ્યું ને તો પૂરો રહેતો નથી અહીંયા જો લસણ ટીંગાડ્યું છે કેવું ટીંગાડી છે અસલ વાહ ભાઈ વાહ આ લસણ પૂરા ઉટર બધું લસણ ની બધી જોડીઓ થઈને 45 જોડી થયું છે ને જો મારા ભાઈ ટીંગાડી દીધું છે ને કાગજે ઘરે રાખ્યું છે કેમ કે આડાવડું બધું દેવા અને ટીંગાડી નાની જોડી ફ્રી અહીંયા ટીંગાડ્યું છે ને નજીક ટીંગાડ્યું છે કેમ કે આ બીજાને દેવાનું છે કેમ કે એમ હે ને દયાળુ માણસો છીએ થોડું થોડું બધાને દેવીને આ જેટલું ટીંગાડ્યું ને એટલું અમારે આખા વર્ષમાં જોઈએ છીએ અને હજુ આમાં બા ભળશે થોડુંક હજી આટલું થશે હજી એક જોડો દોઢ જોડો 15 જોડી હા અને જે છે આવો દોઢ જેવું થાય છે એટલે 15 જોડી થશે એમાંથી અડધું મારે બેનને દેવાનું છે એમના માટે વાવ્યું હતું થોડુંક પણ એમે વધારે વાવી દીધું હતું કેમ કે કોઈક બીજા નહીં દેવા થાય ન હોય ને એને એટલે ન હોય એને એટલે જે છે અમારા ગામમાં કુંભાર હોય એવા વ્યક્તિઓને થોડું જાજુ આપણે લસણ આપીએ છીએ થોડુંક તો એવું છે આ છે બંધ થાવ તો સારું એ ભાઈ એ કદે મારું લસણ જો આયા તા કઈ પપ્પા કહી દે બાય બાય ચા આપણે ટાટા ભાઈ ઓથમાં લાવજો અને કહેજો મારા બાઈ અહીંયા લસણ માં કે ટીંગાડ્યું છે તમારે જોઈ તો અહીંથી 2 ગાંઠિયા લઈ લો 2 ગાંઠિયા લસણાવ આપણે એમ કહીએ અમે પાડી વખમાં મારે